અમદાવાદમાં ડીજીપી અને પોલીસ કમિશનર રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીની વિશેષ ટકોર જોવા મળી છે અને આ ટકોરને લઈને આગામી દિવસોની અંદર હવે ટ્રાફિક નિયમોમાં વધુ અસરકારક અમલની સૂચનાઓ આપવામાં આવી છે। નિયમો તોડતા લોકો પર કડક કાર્યવાહી થવી જ જોઈએ, દંડ વસૂલવાને બદલે ધરપકડ જ કરવી જોઈએ તેવી સ્પષ્ટ સૂચના હર્ષ સંઘવીએ આપી છે। અમદાવાદ પોલીસે સૌથી વધુ ડ્રાઇવિંગ લાયસન્સ રદ કર્યા છે। કે જે રોંગ સાઈડ ડ્રાઇવિંગ કરતું હોય, જે લોકો સિગ્નલ તોડતા હોય, જે લોકો રોડને રેસિંગ ટ્રેક માનતા હોય, એવા લોકો પાસેથી કોઈ ફાઇન લેવાની જરૂર નથી। એવા લોકોને સીધા અરેસ્ટ કરીને કડક કલમો લગાડીને જેલના હવાલે બંધ કરો ને, એનું નસીબ હશે એ થશે। એના માટે આપણે ફાઇન લેવાનું, રસીદ ફાડવાની જ નહીં। રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ આ નિવેદન અમદાવાદ ટ્રાફિક વિભાગ દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં આપ્યું। ટ્રાફિક નિયમો અંગે જાગૃતિ માટે યોજાયેલી શોર્ટ ફિલ્મ સ્પર્ધાના વિજેતાઓના સત્કાર સમારંભમાં હર્ષ સંઘવીએ આ નિવેદન આપ્યું હતું। હર્ષ સંઘવીએ અમદાવાદ ટ્રાફિક પોલીસના વખાણ કર્યા હતા। અમદાવાદનો વિસ્તાર વધતો ગયો, વાહનો પણ વધતા ગયા, છતાં દેશમાં સૌથી વધુ અમદાવાદમાં ગંભીર રોડ અકસ્માતોની સંખ્યામાં 25% ઘટાડો નોંધાયો છે। નાઇટ કોમ્બિંગ થકી પણ અકસ્માતોની સંખ્યા ઘટી હોવાનો હર્ષ સંઘવીએ દાવો કર્યો હતો। આ દેશના કોઈ એટલા મોટા શહેરમાં એક્સિડન્ટનો ઘટાડો કરવામાં સફળતા પ્રાપ્ત કરી હોય, 25% જેટલા ફેટલ એટલે કે મૃત્યુ ઓછા થયા હોય, તો એ માત્ર ને માત્ર અમદાવાદ શહેર પોલીસ છે।